નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના નજીકના નેતા હરીશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે, ત્યારે આમ આદમી પાર્ટીના ગઢમાં ચૂંટણી જીતે તે પહેલા જ કોંગ્રેસે ફટાકડા ફોડ્યા હતા। ડેડિયાપાડા ખાતે કોંગ્રેસે ફટાકડા ફોડી આપ પાર્ટી છોડી કોંગ્રેસમાં આવેલા હરીશ વસાવાનું સ્વાગત કર્યું હતું, ત્યારે આપ પાર્ટીના અન્ય લોકો પણ કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસમાં તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ છોડી આપ પાર્ટીમાં ગયેલા હરીશ વસાવાની કોંગ્રેસમાં ઘર વાપસી થતા મહેશ વસાવા દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા। આજે હું હરીશસિંહભાઈ એડવોકેટ આમ આદમી પાર્ટીની અંદર સક્રિય કાર્યકર્તા હતો। આમ આદમી પાર્ટી માટે મેં સખત તનતોડ મહેનત કરી અહીંયા આમ આદમી પાર્ટીને જીવંત બનાવી। આમ આદમી પાર્ટીના વિધાનસભાનો દાવેદાર હોવા છતાં જેમના નામનું મેન્ડેટ આપ્યું ચૈતરભાઈ વસાવા, જેમને રાત દિવસ એક કરી તન મન ધનથી કાર્ય કર્યું અને જેના પરિણામે ચૈતરભાઈને ચૂંટી લાવ્યા। મને જે તે વખતે કમિટમેન્ટ આપવામાં આવેલું કે હરીશસિંહભાઈ આપણે આ વિધાનસભા જીતી લઈએ અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે એ વખતે તમને હું જિલ્લામાં બેસાડીશ। પરંતુ જ્યારે જિલ્લામાં લડવાનો વારો આવ્યો તે સમયે મેં મંડાળા જિલ્લા પંચાયતની અંદર જિલ્લાની બેઠક પર ફોર્મ ભર્યું। હું વ્યવસાય એડવોકેટ છું, પરંતુ મને મેન્ડેટ આપવામાં નહીં આવ્યું। પુરુષ બેઠક હોવા છતાં બેનના નામે મેન્ડેટ આપવામાં આવ્યું, જેનાથી હું નારાજ છું। અને જે બેનને મેન્ડેટ આપવામાં આવ્યું એ અભણ હોય, જેથી મને પાર્ટીની અંદર સખત મારી અવગણના થઈ અને મારા આત્માને ઠેસ પહોંચ્યો, જેના પરિણામે હું આજે કોંગ્રેસ પાર્ટીની અંદર વિધિવત રીતે જોડાઈ ગયો છું। મને હાલમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે, પરંતુ દુઃખની વાત એ છે કે જે પાર્ટીની અંદર મેં રાત દિવસ એક કરી મને મેન્ડેટ નહીં આપ્યું, જેના પરિણામે મેં આજે મારી જે જૂની વિચારધારા જૂની જે પાર્ટી છે એની અંદર જોડાયો છું, જેનો મને ખૂબ આનંદ છે। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।